ભુજ નગરપાલિકામાં નવી 2 ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આવતા નગરપાલિકાના ચેરમેને મીડિયા સાથે વાત કરી હતી। યુડીપી ગ્રાન્ટ અંતર્ગત આપણે ₹27 લાખના ખર્ચે ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને 2 ગાડી બોલેરો મંગાવવામાં આવી છે અને 2013માં નગરપાલિકામાં 2 જૂની ગાડી હતી જે છોટા હાથી ઉપર આખું લાઇટ રિપેર કરવાનું યુનિટ લાગેલું હતું। તે હાલ શહેરની ત્રિજ્યા ખૂબ જ મોટી હોવાથી અને ઓછા ખર્ચામાં અને મેન્ટેનન્સ ઓછું છે એટલે આપણે બોલેરો ગાડી મંગાવી મહિન્દ્રાની અને તેની ઉપર આખું મેન્ટેનન્સનું યુનિટ ચડાવી અને ત્યારબાદ ભુજની લાઇટ સમસ્યા શહેરીજનોની કે ભુજની લાઇટ સમસ્યા દૂર કરવા માટે થઈ અને આજરોજ નવી 2 ગાડી મંગાવવામાં આવી છે। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને ભુજના કચ્છ જિલ્લાના MP શ્રી વિનોદભાઈ ચાવડા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા। નાની બાળાઓના હાથે ચાંદલા વિધિ કરી અને શ્રીફળ વધેરીને ત્યારબાદ આપણે ગાડી સ્ટાર્ટ કરી અને ભુજ નગરપાલિકામાં મેન્ટેનન્સ માટે આપેલી છે। જે રીતે નવી ગાડી આવી છે તો ભુજ શહેરની જે અમુક લાઇટો છે કે વગેરે એને કઈ રીતનું આખું કામગીરીમાં જી અમારી નવનિયુક્ત બોડી આવી ત્યારે વચન આપ્યું હતું કે ભાઈ ભુજ શહેરની અંદર સફાઈ પાણી ડ્રેનેજ જેવી રોજબરોજની જે સમસ્યાઓ છે જીવન જરૂરિયાતની જે સમસ્યાઓ છે એને અમે દૂર કરીશું। એની અંદર લાઇટ સમિતિની અંદર એટલે લાઇટ શાખાની અંદર અત્યારે મહત્ત્વપૂર્ણ બહુ સારું કામ થયેલું છે। અત્યારે નહિવત પ્રમાણમાં અમને ફરિયાદો આવે છે કે અમારી અહીંયા લાઇટ બંધ છે અને હવે તો ભુજ નગરપાલિકા પાસે 5 વાહનો થઈ ગયા છે જેથી 2 છોટા હાથી 2 બોલેરો જે નવી લીધી અને એક મોટી ગાડીમાં છે। એવી રીતના ટોટલ 5 વાહનો છે કે ભુજ શહેરની અંદર જે પણ લાઇટની સમસ્યા હશે એ જલ્દીથી જલ્દી અમે પૂરી કરી આપશું। મારું નામ કશ્યપ ગોર છે, કાઉન્સિલર ભુજ નગરપાલિકા, ચેરમેન રોડ લાઇટ શાખા। જે રીતે આજે બી ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શું છે આજે ભુજ શહેરની સુખાકારી માટે રોડ લાઇટ શાખામાં 2 નવી UDP 88માંથી 27 લાખની માતબર રકમથી ખર્ચી અને લેવામાં આવી છે। જે અન્યથા ભુજ નગરપાલિકામાં જ્યાં રોડ લાઇટ શાખા માટે ખૂટતી કડીઓ હતી એ 2 ગાડીઓથી કંઈક અધુરાશો છે એ પૂરી કરવા માટે અને સિટીની અંદર જે મોટા વાહનો નહોતા જઈ શકતા અને અમારા પાસે 2 મોટા વાહનો છે અને 2 અતિ નાના વાહનો છે, એની વચ્ચેની કેડરનો જે વાહનની જરૂરિયાત હતી જે અમારા ચાલુ બોડી અમને આ પ્રયત્ન કરી અને UDPમાંથી આ ગાડી પરચેસ કરી છે અને આવનારા સમયમાં ભુજ માટે કંઈક સારું લઈ આવવા માટે સારું કરવા માટેના પ્રયત્ન ફરી કરીશું। ભુજ શહેરની લાઇટોની જે વાત છે તો જે લાઇટો અમુક જે નાની સાંકડીમાં હોય તો એ ગાડી કઈ રીતે આપણું કામ શરૂ થશે? આ મહિન્દ્રા બોલેરો ગાડી છે, લગભગ ભુજની અંદર એટલી સાંકડી કોઈ શેરી નહીં હોય જ્યાં ગાડી ન જઈ શકે અને આનું જે હાઇટની લેન્થ છે એ પણ અત્યારે 9.5 મીટર જેટલી છે એટલે હાઈવે ઉપર અને સિટીની અંદર પણ જે ઊંચા થાંભલા કે ક્યાં કંઈ હશે એવું એમાં આ ગાડી સંપૂર્ણપણે ઉપયોગ થઈ શકે।